જે જ્ઞાન વડે પરમાત્માની પ્રાપ્તિ થાય એ કેવું જ્ઞાન? કયા જ્ઞાન વડે પરમાત્માની પ્રાપ્તિ થાય? તો કે ભાઈ જુઓ, નામ રૂપાત્મક આ સંસાર છે, નામ રૂપાત્મક સંસાર એ સંસાર ના છે, જ્યાં નામ અને રૂપ આવી જાય બધું ના. એટલે નામ રૂપાત્મક જે સંસાર છે એ સંસાર વસુદેવ એ સંસાર આપણે કહે છે ને આ બધું વસુદેવ વસુદેવ નામ રૂપાત્મક જે સંસાર છે એ કોણ છે? વસુદેવ. બ્રહ્મ અને પરમાત્મા, બ્રહ્મ પરમાત્મા વસુદેવને છોડીને, બ્રહ્મ પરમાત્મા વસુદેવને છોડીને જે આ સંસારની સત્તાને તરફ ધ્યાન આપતો નથી, એ સંસારની સત્તા તરફ ધ્યાન આપતો નથી, તે સાચો જ્ઞાની છે. એ સાચો જ્ઞાની છે. જ્ઞાની એમ સમજે કે આ તમારી માયા જમાતું છે, એ સાચો જ્ઞાની છે. એટલે સહમહાત્મા અને સમાત્મા એટલે મહાત્મા, મહાત્મા આત્મા, મહાન આત્મા, મહાન આત્મા, મહાત્મા મહાન આત્મા સ્વ. તો એમાં જે જ્ઞાનીઓ છે, જે જ્ઞાનીઓ તો આજકાલ આપણે સંસારમાં મળવાથી દુર્લભ છે. જ્ઞાનીઓ આપણે સંસારમાં મળવાથી દુર્લભ છે. કારણ કે જ્ઞાનીઓ સંસારને સંસારની રીતે જૂઠો માને છે. જ્ઞાનીઓ સંસારને સંસારની રીતે જૂઠો, જ્યારે અજ્ઞાની સંસારની રીતે સંસારને સાચો માને છે. અજ્ઞાની સંસારને સાચો માને, જ્ઞાનીને જ્ઞાન છે, જ્ઞાની આયેલા સંસારમાં છે. પણ તો અજ્ઞાની હોય તેને સંસારમાં બધું હોય ને, બધું સંસારમાં જ હોય ને, એટલે તે સંસારને. બીજું તમારું પરિસર પણ એ જ કે છે, બીજું કે અજ્ઞાની છે જે સંસારમાં ભેદ જુએ છે. અજ્ઞાની સંસારમાં ભેદ, કોઈ અજ્ઞાની સંસારમાં દુઃખ જુએ છે, કોઈ અજ્ઞાની સંસારને જડત્વ અને અસત્વ થી જુએ છે. જ્યારે જ્ઞાની આ સંસારને નામ રૂપ છોડી દઈ સચ્ચિદાનંદ અદ્વૈત રૂપથી જુએ છે. સચ્ચિદાનંદ અદ્વૈત કોણ? જ્ઞાની. અજ્ઞાની જેને ભૂત કે છે તેને જ્ઞાની ઠૂઠું કે છે. અજ્ઞાની જેને સર્પ કે છે, જ્ઞાની એને દોરી કે રજ્જુ કે છે. જ્ઞાનીને જ્ઞાનીનો સંસાર તો છે, સંસાર છે તો એટલે જન્મ મૃત્યુનો ભય પણ છે. એટલે અમારા બૃહદારણ્યક ઉપનિષદની અંદર યાજ્ઞવલ્ક્યે જનક રાજાને કીધું, હે જનક, તે અગ્નિ વિદ્યાથી તું નિર્ભય બને છે અને ભય છે જ નહીં. જ્યાં દેવ હોય ત્યાં ભય, એટલો જ ભય નહીં. જ્યાં દેવ હોય ત્યાં ભય, એટલો જ ભય મળે. એટલે ત્યાં પણ એમ કીધું છે કે જ્ઞાનીનું શું છે તમે જુઓ, એને જ્ઞાન મળ્યું, કયો? અગ્નિ વિદ્યાનું જ્ઞાન મળ્યું, અને એ મળ્યા પછી એ નિર્ભય બન્યું. નિર્ભય બને એટલે સામે જન્મ મૃત્યુથી નિર્ભય. નિર્ભય બીજી રીતે નહીં, જન્મ મૃત્યુ જેને ના આવે તે નિર્ભય, અને જેને જન્મ મૃત્યુ હોય તે નિર્ભય ના જાય, એવું જ્ઞાન. તો અમારી શ્રુતિ એમ કે છે કે આ સંસાર અસત છે. શ્રુતિ કે છે સંસાર અસત છે. બરોબર છે. એ સ્થિતિના કહેવામાં બે અર્થ છે. એ સ્થિતિ જે કીધું છે કે સંસાર અસત છે, એમાં બે વાત છે. શું છે? તો કે જો જ્ઞાન થાય તો પછી સંસાર જેવો હતો તેવો દેખાય, પણ જ્ઞાન ન થાય ને નહીં, સંસાર જેવો તો તેવો દેખાય. પણ પૂર્વનું જ્ઞાન થતા પહેલા આ જે સંસાર છે તે અસત્ય પડે પાછું, એનો દેખાય જેવો હતો. પણ જ્ઞાન થતા પહેલા સંસાર જે અસર છે તે દેખાતો નથી. અસર સંસાર દેખાતો નથી. જ્યારે જ્ઞાનીને સંસાર દેખાય છે અને દેખાતો કેવી રીતે?
રજ્જુમાં સર્પ છે એ જૂઠો છે એવું તમને જ્ઞાન ન થાય. પણ તમને ક્યારે ખબર પડે કે જ્યારે રજ્જુને રજ્જુથી જ્ઞાન પ્રાપ્ત રજ્જુનું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એને ખબર પડે કે આ સાત જૂઠો છે. તો એવી જ રીતે આ સંસાર જૂઠો છે, અસત છે. માટે એમાં તમારે આસક્તિ નહીં રાખવી. કારણ કે જૂઠાને પકડો તો શું મળે, સાચાને પકડો કઈ મળે. એટલે સાચું શું છે તો પરમાત્મા. સંસાર જૂઠો છે, અસત છે, તો માટે એમાં આસક્તિ ના કરવી. એનું કહેવાનો અર્થ શું છે કે આ જૂઠો સંસાર હોવાથી એમાં આસક્તિ નહીં રાખે, એમાંથી તમે મુક્ત થઈ ગયો. બરોબર છે? જરૂર કેવું છે તો સવાલ ઉભો થાય છે કે જો તમે એમ જ કહેતા હોય તો એનું કેવું એવું છે કે આસક્તિનો અર્થ શું છે કે આપણો ધર્મ કર્મ અને કોઈ પદાર્થ, બરોબર છે, કોઈ પદાર્થ જે હોય, અગર તો આપણે પરિવાર હોય, પરિવાર હોય, કુટુંબ પરિવાર હોય, તેમાં આસક્તિ નહીં રાખે. એમ એમાં આસક્તિ નહીં રાખે. જયારે કહે છે કે ભાઈ તમે હું પરિવારમાં આસક્તિ નહીં રાખવી એમ તમે કહો છો, તો શું અમારે કુટુંબનું રક્ષણ નહીં કરવું? તમે કહો તેમજ ભગવાન. हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण. हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है. ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन, मन, धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें. मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा. आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें. आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा. दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765.